તમે જે પર્વતને ઉંચકીને ફરો છો એને ઉંચકવાનો નથી, ઓળંગી જવાનું છે. મારી બહુ એક ફેવરેટ જૈન સ્ટોરી છે જે હું તમારી જોડે શેર કરીશ. એક ટાઈમની વાત છે. એક બુદ્ધિઝમ ધર્મને ફોલો કરનારા એક મોંક હોય છે, ગુરુ, અને એમનો એક શિષ્ય હોય છે. એક જંગલને ક્રોસ કરી રહ્યા હોય છે, જંગલમાંથી પસાર થઈ રહ્યા હોય છે, અને એ દિવસે જબરજસ્ત વરસાદ થતો હોય છે. એમના જંગલમાંથી જ્યારે પસાર થાય છે ત્યારે એમની સામે એક નદી આવે છે, જે નદી એમને ઓળંગવાની હોય છે. અને મોંક જે હોય છે એના શિષ્ય હોય છે, એમની હાઇટ 5 to 6 ફૂટ હોય છે, અને એ નદીનું વહેણ જે હોય છે ઓલમોસ્ટ 5 ફીટ હોય છે. તો એ આસાનીથી નદી ક્રોસ કરી શકે છે. બટ જેવા નદીની નજીક જાય છે, એ જે મોંક હોય છે, જે ગુરુ હોય છે, એમની નજર નદીના કિનારે પર એક છોકરી પર પડે છે. 18 થી 20 વર્ષની યુવતી હશે, અને એ ત્યાં રોઈ રહી હોય છે. ત્યાં નજીક જાય છે ત્યારે ખબર પડે છે કે યુવતીની હાઇટ નાની હોવાથી એ ક્રોસ નથી કરી શકતી વહેણને, તો એને નદીની પેલી સાઈડ જવું હોય છે. તો મોંક એને તરત જ ઉંચકી લે છે અને ખભા પર બેસાડે છે, અને ત્રણેય જણા, મોંક, શિષ્ય અને યુવતી, એ ત્રણે જણા નદી ક્રોસ કરે છે. મોંક ત્યાં બીજા કિનારે પર યુવતીને નીચે ઉતારે છે, અને આ જે આખું દ્રશ્ય થયું હોય છે ને, એ શિષ્ય જોઈ રહ્યો હોય છે. અને આ જે બંને જણા હોય છે, મોંક અને શિષ્ય, એ બુદ્ધિઝમ ધર્મને ફોલો કરતા હોય છે. એ ટાઈપના રિચ્યુઅલ્સમાં એ વખતે એવું હોય છે કે ગર્લ્સને એમને ટચ કરવો, વાત કરવી, ઇવન એમને જોવું પણ એમના માટે એલાઉ નથી હોતું. એ ચુસ્ત ધર્મને ફોલો કરતા હોય છે. તો આ વસ્તુ એના શિષ્યના મગજમાં કન્ટિન્યુઅસલી ચાલી જાય છે. આ મૂંઝવણ એના મગજમાં ચાલતી હોય છે, અને અંદરથી અંદર હેરાન થતો હોય છે. અને એ જ્યારે ગુરુ અને શિષ્ય બંને જણા રાત્રે એમના મઠમાં પહોંચે છે, ત્યારે ગુરુને લાગે છે કે શિષ્યના મગજમાં કઈ વસ્તુ ચાલી રહી છે, જે એને મૂંઝવી રહી છે. તો ગુરુ પૂછે છે કે શું થયું, કઈ વસ્તુ તારા મગજમાં ચાલે છે, શું વસ્તુ તને મૂંઝવી રહી છે. તો શિષ્ય કહે છે ગુરુને કે તમે ખોટું ના માનો અથવા ખોટું ના ડગાડો, તો હું તમને એક વસ્તુ પૂછવા માંગુ છું કે આપણે ચુસ્ત બુદ્ધિઝમ ધર્મ, જૈન ધર્મને ફોલો કરીએ છીએ, તો આપણા ધર્મમાં તો આપણે કોઈ સ્ત્રીને ટચ કરવો, વાત કરવી, કે સ્ત્રીને જોવું પણ આપણા ધર્મમાં એલાઉ નથી, પાપ માનવામાં આવે છે. તો તમે એ સ્ત્રીને ખભા પર બેસાડી અને તમે એને નદી ક્રોસ કરાવી. એ ટાઈમે છે ને, જે મોંક હોય છે, જે ગુરુ હોય છે ને, બહુ જ સરસ આન્સર આપે છે. એ એમ કહે છે શિષ્યને કે મેં એને ત્યાં આગળ નદીના બીજા કિનારે ઉતારી દીધી હતી, પણ તું છે ને હજુ પણ એને મગજમાં લઈને ફરે છે.